નમસ્કાર. આપણે આગળના વિડીયોમાં જોયું કે અત્યારનો જે અભ્યાસક્રમ છે ને એમાં અમુક બાબતો બિનજરૂરી આપેલી છે. પણ શું આનો અર્થ એવો છે કે અત્યારનો જે અભ્યાસક્રમ છે એ સાવ ખોટો છે, એ સાવ નકામો છે? કારણ કે આપણને તો એવું જ છે કે અત્યારનો જે અભ્યાસક્રમ છે ને, અત્યારનું જે શિક્ષણ છે ને એ માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન છે. એ આપણને વ્યવહારિક જીવનમાં કામ લાગતું નથી. કારણ કે આપણે સ્કૂલમાં કેવું ભણતા હોઈએ કે x + y નો સ્ક્વેર, sin થીટા, cos થીટા, કે પછી કોઈ વ્યક્તિનો જન્મ ક્યાં થયો હતો અથવા તો કઈ સાલમાં થયો હતો. અને આ બધું માત્ર ને માત્ર પરીક્ષા પૂરતું કામ લાગે, ત્યાર પછી આપણને વ્યવહારિક જીવનમાં કામ લાગતું નથી. તો ચાલો આપણે સમજીએ કે ખરેખર આ વાતમાં કેટલી હકીકત છે. આપણે એને એક ઉદાહરણ સાથે સમજીએ. હું તમને પૂછું કે તમારામાંથી કેટલા લોકો છે કે જેને ગુજરાતી વાંચતા આવડે છે? તમારામાંથી મોટા ભાગના લોકોને ગુજરાતી વાંચતા આવડતું હશે. હવે હું પૂછું કે તમારામાંથી કેટલા લોકો છે કે જેને કક્કો મોઢે યાદ છે? બહુ ઓછા લોકો હશે. શું ખરેખર વાંચતા શીખવા માટે કક્કો શીખવો જરૂરી નથી? તમારામાંથી કેટલા લોકો છે કે જેને કક્કો શીખ્યા વગર, કક્કો પાકો કર્યા વગર વાંચતા શીખી ગયા? કદાચ એક પણ વ્યક્તિ નહીં હોય. તો વાંચતા શીખવા માટે કક્કો શીખવો જરૂરી છે. પણ એક વખત જો તમને વાંચતા આવડી જાય તો પછી કક્કો યાદ રાખવો જરૂરી નથી. તો શિક્ષણનું પણ આવું જ છે. આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. કોઈ એક વ્યક્તિ છે કે જેને તરતા આવડે છે. એને બીજા વ્યક્તિને તરતા શીખવાડવું છે. તો એ કઈ રીતે શીખવાડશે? એ અમુક સૂચનો આપશે, જેમ કે કઈ રીતે હાથ હલાવવા, કઈ રીતે પગ હલાવવા, મોઢું ખુલ્લું રાખવું, બંધ રાખવું, પાણીમાં ડુબાડીને રાખવું કે પછી બહાર રાખવું, શ્વાસ લેવા ક્યારે, શ્વાસ છોડવા ક્યારે. પણ એક વખત જ્યારે કોઈ વ્યક્તિ તરતા શીખી જાય પછી એને આમાંથી એક પણ નિયમનું પાલન કરવાની જરૂર નથી. એ હાથ નહીં હલાવે ને તો પણ તરી શકશે, એ પગ નહીં હલાવે ને તો પણ તરી શકશે. તો શિક્ષણનું આવું જ છે કે જ્યારે તમે ભણવા બેસો ને ત્યારે તમારે બધું શીખવાની જરૂરિયાત છે, તમારે બધું યાદ રાખવાની જરૂરિયાત છે. પણ એક વખત તમે તમારી માનસિક મજબૂતાઈ બનાવી લીધી, માનસિક ક્ષમતા વિકસાવી લીધી, પછી કદાચ તમે આ બધું યાદ નહીં રાખો ને તો પણ ચાલશે, તો પણ એ યાદ રાખવાની જરૂરિયાત નથી. શિક્ષણનો ઉદ્દેશ્ય આવો જોઈએ કે તમારી માનસિક ક્ષમતા વધે, તમારી યાદ શક્તિ વધે, તમારી માનસિક મજબૂતાઈ વધે. તમને પ્લાનિંગ આવડે, એ તમને ખબર છે કે મારી 6 મહિના પછી એક્ઝામ છે, તો મારે 6 મહિનામાં 7 વિષયોને વાંચવાના છે. તો હું એ વિષયોને કઈ રીતે વાંચીશ, કઈ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીશ, કઈ રીતે હું મારું શેડ્યુલ બનાવીશ, કઈ રીતે હું આખું પ્લાનિંગ કરીશ. તો તમે મને કહો કે કઈ એવી નોકરી છે કે કયો એવો બિઝનેસ છે કે જ્યાં યાદશક્તિની જરૂરિયાત પડતી નથી, માનસિક ક્ષમતાની જરૂરિયાત પડતી નથી, ટાઈમ મેનેજમેન્ટ કે પ્લાનિંગની જરૂરિયાત પડતી નથી. ફરક એટલો છે કે જેમ આપણે વાંચતા શીખી ગયા અને કક્કાનો ઉપયોગ નથી કરતા, જેમ આપણે તરતા શીખી ગયા પણ આ બધા નિયમોનું પાલન કરતા નથી, એવી જ રીતે આ બધું આપણે શીખી ગયા, આપણે આપણી માનસિક ક્ષમતા વિકસાવી લીધી, પણ એના પાછળ જે જવાબદાર છે ને, જે શિક્ષણ જવાબદાર છે ને, આપણે એને ભૂલી ગયા. અને હવે આપણે એમ કહીએ છીએ કે ના, અત્યારનું જે શિક્ષણ છે એ નકામું છે અથવા તો એનો આપણે ઉપયોગ કરતા નથી, એટલે એ સાવ બિનજરૂરી છે. જો આ વાત હકીકત હોય તો પછી તમે વાંચતા શીખી ગયા તો કક્કો શું બિનજરૂરી હતો? કારણ કે જો તમારે કોઈને વાંચતા શીખવાડવું હોય તો એને કક્કો શીખવાડવો જ પડશે. પણ આનો અર્થ એવો નથી કે હું એવું કહું છું કે અત્યારનો જે અભ્યાસક્રમ છે ને એ સૌથી સારામાં સારો છે. આથી બીજો કોઈ સારો વિકલ્પ ન હોઈ શકે. આપણે જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરશું ને, આપણે જ્યારે પ્રાચીન શૈક્ષણિક વ્યવસ્થા, જે ગુરુ શિષ્ય પરંપરા હતી ને એને સમજશું, એના અભ્યાસક્રમને સમજશું ને, ત્યારે એનો સિલેબસ અને અત્યારના શૈક્ષણિક વ્યવસ્થાનો સિલેબસ, એ બેની કમ્પેરિઝન કરશું અને જોશું કે કેમાં કેટલો ફરક છે. આથી શું બીજો કોઈ સારો સિલેબસ હોઈ શકે? અને હોઈ શકે તો કેવો હોઈ શકે? આપણે એ બધા ચર્ચા કરશું. પણ જો આપણે અત્યારે એવી વાત કરતા હોય કે અત્યારનો અભ્યાસક્રમ સાવ ખોટો છે, તો એ વાતમાં દમ નથી. બીજું કે જો કદાચ આપણે એવું સમજતા હોય કે અત્યારનો અભ્યાસક્રમ આપણે બદલી નાખવો જોઈએ, તો આપણે એ પણ વિચારવું જોઈએ કે અત્યારના અભ્યાસક્રમને બદલવા માટે
વ્યવસ્થા શું કરવી જોઈએ? સિલેબસ છે, શિક્ષણ છે, શિક્ષણ ગવર્મેન્ટનો વિષય કહેવાય, સરકારનો વિષય કહેવાય. તમે જો બંધારણ વાંચો તો એ શિક્ષણ સમવર્તી સૂચિમાં આવે. એને સરકાર બદલી શકે, આપણે બદલી શકીએ નહીં. તો અહીંયા સુધી આપણે એટલું જોયું કે અત્યારના અભ્યાસક્રમમાં અમુક બાબતો બિનજરૂરી આપેલી છે, પણ એનો અર્થ એવો નથી કે આખો અભ્યાસક્રમ ખોટો છે. અને હવે આપણે અહીંયાથી મિશન એકલવ્યની શરૂઆત કરીએ. હવે આપણે દરેક સમસ્યાને સમજશું અને પછી એના સમાધાનની ચર્ચા કરશું. આપણે વારા ફરતી એક એક સમસ્યાને પકડીએ અને પછી એના સમાધાનને સમજીએ. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત આપણે સિલેબસથી કરીએ. આપણે એ સમજીએ કે અત્યારનો જે સિલેબસ છે ને, એ સિલેબસ આવો શા માટે છે. એટલે આપણને ક્લિયર થાય કે ખરેખર અત્યારે જે સમસ્યા છે ને, એનું મૂળ કારણ શું છે. આપણને એવું શા માટે લાગે છે કે અત્યારનો સિલેબસ સાવ નકામો છે કે પછી એ આપણને કામ લાગતો નથી. હું તમને એક ઉદાહરણ આપું. એક 2 વર્ષનું બાળક છે, એને અત્યાર સુધીમાં 2 જ ફળ ખાધેલા છે, એક ચીકુ અને એક કેળા. હવે જો તમે એને પૂછો ને કે તને સૌથી વધુ ભાવતું ફળ કયું, તો એ ચીકુ કહેશે અથવા તો કેળા કહેશે. પણ એવું પણ બની શકે ને કે એને સૌથી વધુ ભાવતું ફળ સફરજન હોઈ શકે, પણ એને ખ્યાલ જ નથી કે સફરજન એને સૌથી વધુ ભાવતું ફળ છે, કારણ કે એને ક્યારે સફરજન ખાધું જ નથી. તો ખરેખર થાય જ છે આવું કે આપણે છે ને ડોક્ટર, એન્જિનિયર, સીએ કે જે આ 8 થી 10 ફિલ્ડ છે ને, એના પાછળ પડી ગયા છીએ. ખરેખર આપણને ખ્યાલ જ નથી કે આ 8 થી 10 ફિલ્ડ સિવાયની પણ બીજી ફિલ્ડ છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે, જેમાં સારું એવું ઉજ્જવળ ભવિષ્ય છે, કે જેમાં વિદ્યાર્થીઓને રસ હોઈ શકે. પણ આપણને એટલું જ છે કે મુખ્ય આ જ 8 થી 10 બ્રાન્ચ છે અને એમાં જ ભવિષ્ય છે, એટલા માટે આપણે ક્યારેય બીજી બ્રાન્ચોને સમજતા જ નથી. તો આવું આપણા બાળકો સાથે ન થાય. એ બધી ફિલ્ડ વિશે જાણે, એ તમામ બાબતો વિશે જાણે અને પછી એ નક્કી કરે કે એને સૌથી વધુ કઈ ફિલ્ડમાં રસ છે, એને ભાવતું ફળ કયું છે, એના સ્વભાવને અનુકૂળ કઈ બાબત આવે છે અને એમાં એ પોતાનું ભવિષ્ય બનાવે. એટલા માટે આપણા સિલેબસને એવી રીતે ડિઝાઇન કરેલો છે. આપણા સિલેબસમાં એને તમામ બાબતોને થોડી લીધેલી છે કે જેથી આપણું બાળક પાયાના ધોરણમાં તમામ બાબતો વિશે જાણે, તમામ ફિલ્ડ વિશે જાણે અને પછી એ નક્કી કરે કે એના સ્વભાવને અનુકૂળ કયું બ્રાન્ચ છે, એને કઈ બ્રાન્ચમાં રસ છે અને પોતે એ કઈ બ્રાન્ચમાં પોતાનું ભવિષ્ય બનાવે છે. તમે જુઓ, આપણા સિલેબસ છે એમાં પ્રાણી વિશે પણ આપેલું છે, દેડકાના પાચન તંત્ર વિશે પણ આપેલું છે. આપણને એવું થાય કે ખરેખર દેડકાનું પાચન તંત્ર ભણીને આપણને શું ફાયદો, પણ ખરેખર આપણે પ્રાણી શાસ્ત્રીને એક ભવિષ્ય તરીકે નથી જોતા. એટલા માટે આપણા સિલેબસમાં વનસ્પતિ શાસ્ત્ર વિશે પણ આપેલું છે, પણ વનસ્પતિ શાસ્ત્રી બનવા નથી માંગતા આપણે. તમે જુઓ કે 3જા કે 4થા ધોરણથી ચિત્રકલાની શરૂઆત થઈ જાય. તમે મને કહો કે કેટલા એવા લોકો છે કે જે પેઇન્ટરને એક ભવિષ્ય તરીકે જોતા હોય. આપણે પેઇન્ટરને, વનસ્પતિ શાસ્ત્રી, પ્રાણી શાસ્ત્રી, ભૂશાસ્ત્રી શાસ્ત્રી કે પછી આપણે વૈજ્ઞાનિકોને એક ભવિષ્ય તરીકે નથી જોતા. એટલા માટે આપણને એવું લાગે કે વનસ્પતિ વિશે, પ્રાણીઓ વિશે કે પછી ચિત્રકલા કે તમે જુઓ સાઇન થીટા કે કોસ થીટા, એ એક વૈજ્ઞાનિક એના જીવનમાં સાઇન થીટા, કોસ થીટાનો કેટલો ઉપયોગ કરતા હોય. તમે મને ત્યાં બેઠા સાંભળી શકો છો તો એક વૈજ્ઞાનિકની દેન છે અને એને આ બધાનો ભરપૂર ઉપયોગ કરેલો છે. આનો અર્થ એવો નથી કે એ બધું બિનજરૂરી છે. જે લોકો સાયન્ટિસ્ટ છે, જે લોકો એન્જિનિયર છે, એ બધા આ વસ્તુનો ઉપયોગ કરે જ છે. અને સિલેબસમાં એટલા જ માટે આપેલું છે કે આપણે તમામ ફિલ્ડ વિશે જાણીએ અને પછી આપણે નક્કી કરીએ કે આપણને કઈ વાતમાં રસ છે. એટલા માટે આપણા સિલેબસમાં બધી બાબતોને થોડી લીધેલી છે. એ નકામી નથી. આપણે પહેલા નક્કી કરવાનું છે કે આપણને કેમાં રસ છે અને પછી આપણે 10મા ધોરણ પછી કે 12મા પછી આપણે કોઈ ફિલ્ડને પકડીએ અને એમાં પાવરતા બનીએ. શિક્ષણનો ખરેખર ઉદ્દેશ્ય આવો છે, એટલા માટે આપણા સિલેબસને આવી રીતે બનાવેલો છે. તો અહીંયાથી આપણે શું કરવાનું છે કે ખરેખર આપણે જે કંઈ પણ ભણીએ ને, એના પાછળનો ઉદ્દેશ્ય ખબર હોવો જોઈએ. બીજું કે આપણે જે કાંઈ પણ ભણીએ એને આપણા વાસ્તવિક જીવન સાથે રિલેટ કરવાની વાત છે.
આપણે એને વાસ્તવિક જીવન સાથે સરખાવવાની જરૂર છે અને આપણે એમાં પણ આપણા ભવિષ્યને જોવાની જરૂરિયાત છે. બીજું કે અત્યારનો જે સિલેબસ છે ને એ શિક્ષકો માટે બ્લુપ્રિન્ટ છે. ધ્યાનથી સાંભળજો, અત્યારનો જે સિલેબસ છે એ શિક્ષકો માટે બ્લુપ્રિન્ટ છે, એ અંતિમ નથી. હું શું વાત કરવા માંગુ છું તમને સમજાવું. ખરેખર સમસ્યા શું છે? આમ જોવા જાવ ને તો સિલેબસમાં તમામ બાબતો લખેલી છે, પછી એ પ્રત્યક્ષ હોય કે અપ્રત્યક્ષ હોય, એને સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ બાબતો, પછી એ નૈતિક મૂલ્યો હોય, માનવ મૂલ્યો હોય, કોઈ વિદ્યાર્થીએ અથવા તો કોઈ વ્યક્તિએ એના જીવનમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, જેમ કે પર્યાવરણનું જતન કરવું જોઈએ, ટ્રાફિક સિગ્નલો ન તોડવા જોઈએ, ધૂમ્રપાન ન કરવું જોઈએ, માતા પિતાનો આદર કરવો જોઈએ, આવી ઘણી બધી બાબતો લખેલી છે. છતાં એ આપણા આચરણમાં નથી આવતું. શા માટે? એ સમજવાનો પ્રયત્ન કરીએ. એનું કારણ છે કે સિલેબસને આપણે અંતિમ માની લીધું. કે કોઈ વિદ્યાર્થી ચોથા ધોરણમાં છે તો ચોથા ધોરણનો સિલેબસ એને આવડી જાય એટલે એ પાસ. પણ ખરેખર એ બ્લુપ્રિન્ટ છે. આપણે જોવાનું છે કે શિક્ષકોએ કઈ બાબતો ભણાવવાની છે. અત્યારનો જે સિલેબસ છે ને એને કઈ રીતે બનાવ્યો કે બધી ફિલ્ડમાંથી થોડી થોડી બાબતો લીધી અને પછી એને અમુક બાબતો પાઠ રૂપે આપી, અમુક કવિતાઓ રૂપે આપી, પછી અમુક વાર્તા રૂપે આપી, અમુક દોહા કે છંદની બાબતમાં આપી અને એને આખો સિલેબસ બનાવ્યો. માનો કે એને બાળકોને સમજાવવું છે કે એક વૈજ્ઞાનિક કેવો હોઈ શકે, એક નેતા કેવો હોઈ શકે, એક ક્રિકેટર કેવો હોઈ શકે, કે પછી એક મહાન વ્યક્તિ કેવો હોઈ શકે, તો એના માટે એને અલગ અલગ ચારિત્ર લીધા. દેશ પ્રેમ કોને કહેવાય એને સમજાવવા માટે એને અલગ અલગ ચારિત્ર લીધા, અલગ અલગ વાર્તાઓ લખી, અલગ અલગ છંદ લખ્યા, દોહાઓ લખ્યા, આવું બધું એને કહ્યું. માનો કે મારે કોઈ વ્યક્તિને સમજાવવું છે કે ખરેખર શૌર્ય કોને કહેવાય, તો એના માટે છત્રપતિ શિવાજીનો પાઠ લીધો. મારે કોઈને સમજાવવું છે કે એક નેતા કેવો હોઈ શકે, તો એને ગાંધીજીનો પાઠ લીધો, સરદાર પટેલનો પાઠ લીધો. એક દેશભક્ત કેવો હોઈ શકે એના માટે એને ભગતસિંહનો પાઠ લીધો. તો એને અલગ અલગ બાબતોને સમજાવવા માટે અલગ અલગ ચરિત્ર લીધા. હવે કેવું થાય કે જો એ એક જ ચરિત્રનું વધારે માહિતી લેશે તો પુસ્તકો જાડા થશે અને જાડા પુસ્તકોને જોઈને બાળકો હતોત્સાહિત થાય. એટલા માટે એને દરેક બાબતમાંથી થોડી થોડી બાબતો લીધી કે જેથી સિલેબસ બહુ લાંબો ન થાય. આ એક વાત થઈ. હવે બીજું કે માનો કે મારે કોઈ વિદ્યાર્થીને સમજાવવું છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોણ હતા, એ એક વૈજ્ઞાનિક કેવો હોઈ શકે, એક રાષ્ટ્રપતિ કેવો હોઈ શકે. એના માટે મેં શું કર્યું? ડોક્ટર એપીજે અબ્દુલ કલામનો પાઠ લીધો. હવે સિલેબસમાં એ સ્કોપ નથી કે એ આખે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશેની માહિતી લઈ આવે, કારણ કે જો દરેક વ્યક્તિની એટલી બધી માહિતી આપશે તો સિલેબસ લાંબો થશે અને એને જોઈને બાળકો ભણવામાં રસ નહીં દાખવે. એટલા માટે એને શું કર્યું કે એપીજે અબ્દુલ કલામ વિશેનો એક પાઠ મૂક્યો કે જેમાં 3 થી 4 અથવા તો વધીને 5 કે 6 પેજ છે. હવે હું તમને પૂછું કે કોઈ એક વ્યક્તિના જીવન વિશે જાણવા માટે, કોઈ એક વ્યક્તિની વાત કરવા માટે શું 4 કે 5 પેજ પૂરતા છે? તમારે કોઈ એક સામાન્ય વ્યક્તિને જાણવું હોય ને તો પણ તમે એને 4 કે 5 પેજમાં વર્ણવી ન શકો. આ તો એક મહાન વ્યક્તિ છે કે જેને ખરેખર એક નાના કુટુંબમાં જન્મીને પોતે દેશનો પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ બન્યા, પોતે એક મિસાઇલ મેન, આવડા મોટા વૈજ્ઞાનિક બન્યા. તમારે જો એના વિચારોને સમજવા હોય, એના વ્યક્તિત્વ વિશે જાણવું હોય તો શું 4 કે 5 પેજ પૂરતા છે? ક્યારે ન બની શકે. જો તમારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વિશે સમજવું હોય, એના વ્યક્તિત્વને સમજવું હોય, એના વિચારોને સમજવું હોય તો તમારે એને લખેલી બુક અગનપંખ ફાયર ઓફ વિક્સને વાંચવી જ પડે. હવે બાળકો પાસે એવો સમય નથી અથવા તો બાળકો પાસે એવી કેપેસિટી નથી કે એ પોતે આખી બુક વાંચે. તો એ જવાબદારી શિક્ષકની હોય કે શિક્ષક પોતે એ આખી બુક વાંચે અને પછી એને બાળકો સામે મૂકે. બાળકો સામે તમે આખી પરિસ્થિતિ મૂકો ને તો જ બાળકના મગજમાં એ વાત ઉતરે. તમારે જો કોઈ વ્યક્તિના ચારિત્રને સમજાવવું હોય તો તમારે બાળકોને એ પરિસ્થિતિમાં લઈ જવા પડે. તમારે એમની ચારે કોઈની પરિસ્થિતિ સમજાવવી પડે તો જ કોઈ વ્યક્તિની મહાનતા સમજાય અને તો જ બાળકોના મગજ ઉપર એની અસર થાય. જો તમારે
ગાંધીજીને સમજાવવા છે તો પછી સત્યના પ્રયોગો, સ્વરાજ કે હિન્દ સ્વરાજ બુક વાંચવી જ પડે. તમારે જો સરદાર પટેલને સમજાવવા છે તો મહામાનવ સરદાર બુક વાંચવી જ પડે. જો તમારે બાળકોને વાર્તાઓ શીખવાડવી છે તો તમારે પંચતંત્ર વાંચવી જ પડે. કારણ કે બાળકોને તમે જેટલી કલ્પના શક્તિ વધારીને એને એ પરિસ્થિતિમાં લઈ જાવ ને, એટલી એના મગજ ઉપર વધુ અસર પડે. અને આ જવાબદારી શિક્ષકની હોય. એટલે શિક્ષકે જેટલું પણ બની શકે ને એટલું મહત્તમ વાંચન કરવું જોઈએ કે જેનાથી એમની પાસે વધુમાં વધુ ઉદાહરણો હોય અને એ બાળકોને વધુમાં વધુ સારી રીતે સમજાવી શકે કે જેની અસર ખૂબ જ વધુ હોય, જેની અસર ગંભીર હોય. તો અહીંયાથી આપણે બે બાબતો જોઈ. પેલું કે શિક્ષકે વધુમાં વધુ વાંચન કરવું જોઈએ અને બીજું કે આપણે જે કાંઈ પણ ભણીએ ને એને વાસ્તવિક જીવન સાથે રિલેટ કરવાનું છે કે જેથી આપણને એવું ન લાગે કે આપણે જે કાંઈ પણ ભણીએ છીએ ને એ નકામું છે. અને ત્રીજું, આપણે જે કાંઈ પણ ભણીએ ને એના પાછળનો આપણને ઉદ્દેશ્ય ખબર હોવો જોઈએ. હવે આપણે વિડીયોને બહુ લાંબો નથી કરતા. આપણે આગળ જતા ઘણી બધી બાબતોની ચર્ચા કરવાની છે. એ આપણે જોશું કે ખરેખર મોડેલ શિક્ષણ શું હોઈ શકે, એ કઈ રીતે મેળવી શકાય, પ્રોગ્રેસ કાર્ડ શું છે, પ્રગતિ પત્રિકા શું છે, કેવી કેવી એક્ટિવિટી કરાવવી જોઈએ, ઘરે કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, સ્કૂલમાં કેવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ, આ બધાના ફાયદા શું છે, આ બધી બાબતોની ચર્ચા આપણે વારાફરતી કરશું. તો ચાલો આપણે આવતા લેક્ચરમાં મળીએ. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.